મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે કેબિનેટની બેઠક છે। પીએમજય યોજના અંગેની નવી એસઓપી કેબિનેટમાં મુકાશે। આગામી ખેલ મહાકુંભ અંગે પણ કેબિનેટમાં ચર્ચા થશે। ટેકાના ભાવે ધીમી ગતિએ ખરીદતી મગફળી અંગે પણ ચર્ચા થશે। તો શિયાળુ સિઝન માટે સિંચાઈના પાણી આપવા મુદ્દે પણ ચર્ચા થશે। રાજ્યમાં ખાતરની તંગી મુદ્દે ખેડૂતોની ફરિયાદને અંગે પણ ચર્ચા થઈ શકે છે। આગામી બજેટ સત્ર અંગે પણ બેઠકમાં ચર્ચા થશે। અને આજ મુદ્દે સંવાદદાતા નિકુંજ જાની જોડાયેલા છે। નિકુંજ, આજની આ કેબિનેટ બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચાની સંભાવના? જી ધ્રુષા, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકની શરૂઆત થઈ છે। મહત્વનું છે કે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ જે છે તે પોતાની નવી એસઓપી પીએમજેવાય યોજના અંતર્ગત આજે જાહેર કરવાની છે। તો આ એસઓપી કેબિનેટ બેઠકની અંદર મૂકવામાં આવશે। તેને રાજ્ય સરકારની કેબિનેટ બહાલી આપશે। આ ઉપરાંત અન્ય કેટલાક મુદ્દાઓ છે। ખેલ મહાકુંભની વાત હોય કે પછી રવિ સિઝન માટે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોની અંદર પાણી આપવા માટેની માંગ ઉઠી છે। કેવાયસી અપડેશન જે થઈ રહ્યું છે તેની જે પ્રકારની કામગીરી છે તે અંગે પણ પુરવઠા વિભાગ કેબિનેટ બેઠકની અંદર મુખ્યમંત્રીને માહિતગાર કરશે। ટેકાના ભાવે મગફળી સહિતના પાકોની ખરીદી થઈ રહી છે, તો તે સંદર્ભે પણ આજની કેબિનેટ બેઠકની અંદર સંભવિત રીતે ચર્ચા થાય તે પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે। આ ઉપરાંત રાજ્ય સરકારના કેટલાક નીતિ વિષયક નિર્ણયો જે આગામી દિવસોની અંદર કરવાના છે। આ ઉપરાંત બજેટ સત્રને લઈને વિભાગવાર ચર્ચાઓ જે છે તે અલગ અલગ વિભાગો દ્વારા કરવામાં આવી રહી છે। પોતાની જૂની માંગણીઓ, નવી માંગણીઓ, ખાસ કરી નવી યોજનાઓ કઈ લાવી શકાય, જૂની યોજનાઓ જે છે તેની અંદર કઈ રીતે સુધારો કરી શકાય, તે અલગ અલગ મુદ્દાઓ છે જેની પણ આજની આ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા સંભવિત રીતે જોવાઈ રહી છે। ધ્રુવિશા, નિકુંજ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ અપડેટ મેળવતા રહીશું। ખ્યાતિકાંડ બાદ પીએમજય યોજનાની આરોગ્ય વિભાગ એસઓપી જાહેર કરશે। પીએમજય યોજના માટેની એસઓપીને કેબિનેટ મંજૂરી આપશે। કેબિનેટની મંજૂરી બાદ આરોગ્ય મંત્રી એસઓપી જાહેર કરશે। તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ નવી એસઓપી જાહેર કરશે। પીએમજય યોજનાનો દુરુપયોગ અટકાવવા માટે આ નવી એસઓપી આવશે। હૃદયરોગ, કિડની કેન્સર સહિતની સારવાર માટે નવી એસઓપી જાહેર થશે। અને આજ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, નવી એસઓપીની જાહેરાત પણ થઈ શકે છે। આ એસઓપીમાં કયા કયા નિયમો હશે, શું ફેરફારો હોઈ શકે, તેને લઈ વિગતો ખરા આપની પાસે? જી ધ્રુવિશા, જે પ્રકારે ખ્યાતિકાંડ થયો ત્યારબાદ પીએમજેવાય યોજનાની નવી એસઓપી તૈયાર આરોગ્ય વિભાગ કરી રહ્યું છે। કેબિનેટ બેઠક શરૂ થઈ ચૂકી છે અને સંભવિત રીતે કેબિનેટ બેઠકની અંદર આ નવી એસઓપી જે છે તે આરોગ્ય વિભાગે રજૂ કરી દીધી હશે। કેબિનેટ આ નવી એસઓપીને માન્ય ગણશે અને ત્યારબાદ આરોગ્ય મંત્રી અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ જે છે ત્યાં નવી એસઓપી સંદર્ભે જાહેરાત કરશે। એટલા માટે જરૂરિયાત પડી કારણ કે પીએમજેવાય યોજના અંતર્ગત જે પણ તેના લૂફોલ્સ હતા, જે લૂફોલ્સનો ફાયદો ઉઠાવીને આ પ્રકારના મેડિકલ માફિયાઓએ તેનો ગેરલાભ ઉઠાવ્યો, સરકારી નાણાંનો ગેરઉપયોગ કર્યો અને સાથે માનવીય આરોગ્ય સામે પણ ચેડા કર્યા, અને તે જ મુદ્દાને લઈને આ નવી એસઓપી તૈયાર કરવામાં આવી રહી છે। દૃશ્ય પ્રાથમિક માહિતી હશે કે 4 થી 5 જેટલા ઓપરેશનો અને તેની સારવાર સંદર્ભે આ નવી એસઓપીની અંદર તેનો સમાવેશ થશે, જેમાં હૃદય રોગ સંબંધિત સારવાર, કિડનીને સંબંધિત સારવાર, કેન્સરને સંબંધિત સારવાર, બાળરોગ સાથે સંબંધિત જે સારવારો છે, આ ઉપરાંત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સંદર્ભની જે સારવારો પ્રધાનમંત્રી આરોગ્ય યોજના અંતર્ગત એટલે કે પીએમજેવાય કાર્ડ અંતર્ગત થાય છે, તે સંદર્ભની આ નવી એસઓપીની અંદર તેના રૂલ્સ રેગ્યુલેશન હશે। અન્ય જે સારવારો થાય છે તેની તબક્કાવાર એસઓપી જે છે તે આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરતી રહેવામાં આવશે, પરંતુ આ 4 થી 5 જેટલી સારવાર સંદર્ભની આ એસઓપી જાહેર થશે, જેમાં કાર્ડ ઇસ્યુ થવાથી લઈને જ્યારે કાર્ડનું ક્લેમ આવે છે, એટલે કે જ્યારે દર્દી હોસ્પિટલની અંદર જાય છે અને તેની સારવાર માટે, તેના ઓપરેશન માટે રાજ્ય સરકાર અને પ્રધાનમંત્રી આ કાર્ડ સંદર્ભિત જે પણ ઇમ્પ્લિમેશન એજન્સી છે તેની પાસે આ ક્લેમ પાસ થવા સુધી જે પ્રક્રિયા છે તેને વધુ પારદર્શી અને વધુ કડક બનાવવામાં આવશે।
એ બાબતનું પણ સાથે આ એસઓપીની અંદર ધ્યાન રાખવામાં આવ્યું છે કે એટલા કડક નિયમો ન હોય કે જેના કારણે જે દર્દીઓ છે, જે પણ લાભાર્થીઓ છે, તેને આ ક્લેમ પાસ કરવામાં અથવા તો હોસ્પિટલની અંદર સારવાર લેવાની અંદર કોઈ મુશ્કેલી થાય, પરંતુ તમામ બાબતોને પાસાઓને ધ્યાનમાં રાખીને આ નવી એસઓપી જે છે તે આજે જાહેર કરવામાં આવનાર છે. સંભવિત રીતે સાંજે 4 વાગે મીડિયા બ્રીફિંગ જે કેબિનેટ બેઠક બાદ થતું હોય છે તેની અંદર આરોગ્ય મંત્રી આ નવી એસઓપી જે છે તે જાહેર કરે તેવી એક શક્યતા જોવાઈ રહી છે. ધ્રુવિશા, નિકુંજ, આપ જોડાયેલા રહેજો, આપણી પાસેથી આગળ પણ અપડેટ મેળવતા રહીશું.